પેલું શું કરવું કે આત્મા જ્ઞાન સ્વભાવ છે તેને પકડવો, તેને શ્રદ્ધામાં લેવો, પછી એને અનુભવમાં લેવો. ધર્મ કરનારને પેલું શું કરવું? વસ્તુ ભગવાન ચેદાનંદ સ્વરૂપ છે એની પકડ, એની દ્રષ્ટિ કરવી, પછી એમાં લીન થવું. આ ધર્મ છે. આત્મામાં લીન થવું કીધું ને કે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સુચૈતન અણાકો આનંદ કંદ એની દ્રષ્ટિ કરે તો તને સુખ થશે. એમ આવ્યું હતું ને, બીજાને ન પૂછ. એ સુખધામ સુખકંદ આત્મા છે તેની દ્રષ્ટિ કર, તેનું આચરણ કર. સમજાય છે કાંઈ? એમાં લીન થવું. પણ વસ્તુની પહેલું ભાન થયું હોય એમાં લીન થાય ને. સંવર પછીની નિદ્રા છે ને, તો સંવરમાં રાગથી વિકલ્પોના પ્રસારથી તદ્દન ચીજ વસ્તુ ભિન્ન છે એવું ભાન થયા પછી એમાં લીન થવું. સમજાણું કાંઈ? આ ધર્મ વિતરાગ માર્ગનો આ ધર્મ છે. તેનાથી સંતુષ્ટ હું. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે એટલું કલ્યાણ માનીને સંતુષ્ટ હોવું. અને તેનાથી તૃપ્ત થવું. તૃપ્તિ, ઈચ્છા જ કઈ રહે નહીં. તૃપ્ત ભગવાન આનંદથી અનુભવમાં તૃપ્ત થવું. જાણું કાંઈ? એ પરમ ધ્યાન છે, એ પરમ ધ્યાન છે, એ પરમ ધર્મ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે. ભગવાન આત્મા આનંદ, અતિન્દ્રિય આનંદનો અંધાર સુખકંદ એમાં અનુભવવાથી આનંદ પ્રાપ્ત થાય છે. આનંદની અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થવી તે સંવર છે, તે ધર્મ છે. મારી વાત. અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદ સ્વરૂપ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ અનુભવવાથી આત્મા એટલે જે આત્મા આનંદ છે તેને અનુસરીને થવું, આનંદ રૂપે પ્રણવું. એ આનંદનો સ્વાદ વર્તમાન આવે છે અને તેનું ફળ રૂપે પૂર્ણ આનંદ પછી કેવું જ્ઞાન થશે. એના દ્વારા થશે, કોઈ પુણ્યપાપની ક્રિયાકાંડ કે એ દ્વારા નહીં. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે. અંતર્મુખ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પરમાત્મા જે સિદ્ધ થયા એવું જ આત્માનું સિદ્ધ સ્વરૂપ અંદર છે. એને અનુભવવાથી વર્તમાન આનંદ થાય અને એ આનંદના ફળ તરીકે પૂર્ણ આનંદ કેવળ જ્ઞાન પણ એક ક્રિયાથી થાય. સમજાણું કાંઈ? આવું કરનાર પુરુષ જ પુરુષ એટલે આત્મા સુખને જાણે છે. એટલે આત્માને જાણે કે આ આનંદ સ્વરૂપ જ આત્મા છે. એમાં કોઈ દયાદાન વ્રતાદિની ક્રિયાનો વિકલ્પ એના સ્વરૂપમાં નથી. હરિકામાં જગતને
બીજાનો એમાં પ્રવેશ નથી. વિકલ્પાદી ક્રિયાઓ જેટલી એમાં ચૈતનના અનુભવમાં એનો પ્રવેશ નથી. હા હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.